પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 93 પર. એમાં શું કીધું છે, શું તમે આ અન્ય કોઈ પરિસ્થિતિ વિશે વિચારી બે ઉદાહરણ આપી શકો છો? તો આપણે એક ઉદાહરણ તમે તમારી જાતે પણ એક બનાવો અને મેં એક બનાવું છું, બરાબર. તો પ્રિયા એક્સ ચોકલેટ અને વાય બિસ્કિટ ખરીદે છે, બરાબર. કેટલી સંખ્યામાં ચોકલેટ ખરીદે છે? એક્સ સંખ્યામાં, બરાબર. અને કેટલા બિસ્કિટ લે છે? તો વાય જેટલા બિસ્કિટ લે છે. હવે બંનેની કિંમત જો ડબલ્યુ હોય તો પ્રિયાને કેટલા રૂપિયા ચૂકવવા પડે, બરાબર. તો ચોકલેટની કિંમત છે એક્સ રૂપિયા, બરાબર. અને બંનેની કિંમત છે ડબલ્યુ, બરાબર. ચોકલેટની સંખ્યા છે એક્સ અને બિસ્કિટની સંખ્યા છે વાય, બરાબર. આ બંનેનો શું કરવાનો? સરવાળો. અને કોના વડે ગુણવાના? ડબલ્યુ વડે, એટલે કે કિંમત વડે. એટલે કે કિંમત ડબલ્યુ હોય તો એક્સ ચોકલેટ લે તો કિંમત અને ચોકલેટનો ગુણાકાર થાય. અને એવી રીતે વાય એટલે કે બિસ્કિટ જેટલા બિસ્કિટ લીધા હોય એટલા અને એની કિંમત હોય એ બંનેનો શું થાય? ગુણાકાર થાય, બરાબર. તો અહીંયા શું કરી દીધું આપણે? એક્સ વત્તા વાય પહેલાંથી જ બંનેનો સરવાળો કરી દીધો અને એની કિંમત સાથે ગુણાકાર કરી દીધો. અને આ શું થઈ જશે? રૂપિયા, બરાબર. તો આપણું આ સમીકરણ આ પ્રકારનું બનશે, ડબલ્યુ કૌંસમાં એક્સ વત્તા વાય, બરાબર. એવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો, જો એક શહેરની લંબાઈ એક્સ કિલોમીટર હોય અને પહોળાઈ વાય કિલોમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ થાય એક્સ ગુણ્યા વાય, બરાબર. લંબાઈ એક્સ કિલોમીટર અને પહોળાઈ વાય કિલોમીટર હોય તો એનું ક્ષેત્રફળ શું થાય? એક્સ ગુણ્યા વાય કિલોમીટરનો વર્ગ, બરાબર. જો લંબાઈ અને પહોળાઈ, બરાબર. ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડે? આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે અને જે મળે એ શું કરવાનો? એનો વર્ગ થઈ જાય, બરાબર. કિલોમીટરનો વર્ગ, જે એકમ આપ્યો છે એનો વર્ગ થાય. કેમ એ વર્ગ થાય? કારણ કે આપણને શું માંગ્યું છે? ક્ષેત્રફળ માંગ્યું છે એટલા માટે, બરાબર. અહીંયા શું મળી ગયું આપણને? એક્સ ગુણ્યા વાય. આ રીતના તમે પણ બીજા ઉદાહરણો બનાવી શકો છો, બરાબર. ચલો, પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 94 પર. 4x ગુણ્યા 5y ગુણ્યા 7z શોધો, બરાબર. તો 4x ગુણ્યા 5y ગુણ્યા 7z. તો પહેલાં 4, 5, 7, બરાબર. સંખ્યાઓનો ગુણાકાર સંખ્યા સાથે કરવાનો. 4 ગુણ્યા 5 ગુણ્યા 7 અને આપણા જે ચલ છે, બરાબર, એ ચલનો ગુણાકાર એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ, બરાબર. તો અહીંયા 5 ચોક 20, 20 સાતા કેટલા થઈ જાય? 140, બરાબર. 20 સાતા 140 અને અહીંયા શું આવશે? એક્સ વાય ઝેડ, બરાબર. આ સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે અને પછી આ ચલનો ગુણાકાર અહીંયા લખી દેવાનો. તો આપણો જવાબ આવશે 140 એક્સ વાય ઝેડ. ચલો, પાના નંબર 94 પર છે. 4x ગુણ્યા 5y શોધી તેને 7z ગુણો, બરાબર. તો ચલો, પહેલાં 4x ગુણ્યા 5y શોધવાના છે, બરાબર. તો પહેલાં લખી દઈએ 4 ગુણ્યા 5, બરાબર. સંખ્યાઓની સાથે સંખ્યા, ચલની સાથે ચલ, એક્સ ગુણ્યા વાય. ચલો, 4 પંચા શું થઈ જાય? 20xy, બરાબર. આ તો મળી ગયું 20xy. હવે આપણને એમ કીધું 4x ગુણ્યા 5y શોધી તેને 7z ગુણો. ચલો, આને પાછા શું કરવાનું છે? 7z ગુણવાના છે. તો 20xy ગુણ્યા 7z, બરાબર. તો આનો ગુણાકાર કરવાનો. 20 ગુણ્યા 7 ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ. તો 7 દુ 14, 140 એક્સ વાય ઝેડ, બરાબર. આ મળ્યા. હવે આપણને એમ કીધું છે અથવા 5y ગુણ્યા 7z શોધો અને તેને 4x વડે ગુણો. ચલો, હવે જુઓ, 5y ગુણ્યા 7z બરાબર શું થશે? 5 ગુણ્યા 7 ગુણ્યા વાય ગુણ્યા
ઝેડ બરાબર. સંખ્યાઓને આપણે અલગ રીતે ગોઠવી છે. 7 પંચા 35 વાય ઝેડ. હવે શું કર્યું છે એને 4x વડે ગુણો. હવે 35 વાય ઝેડ ગુણ્યા 4x બરાબર. 35 ગુણ્યા 4 ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા એક્સ બરાબર. બરાબર શું મળશે આપણને? 35 ચોક 35 દુ 70, 70 દુ 140, 140 એક્સ વાય ઝેડ બરાબર. અહીંયા 140 એક્સ વાય ઝેડ મળ્યા, અહીંયા પણ 140 એક્સ વાય ઝેડ મળ્યા બરાબર. આપણને શું કીધું હતું? શું ઉપરોક્ત બંને પરિણામ સરખા છે? તો હા, બંને સરખા છે બરાબર, બંને સરખા છે. હવે તેના પરથી તમે શું તારણ આપશો? તો તેના પરથી આપણે શું તારણ આપી શકીએ? તો એવું તારણ આપી શકાય કે ગમે તે ક્રમમાં ગુણાકાર કરતા પરિણામ સરખું જ મળે છે બરાબર. આપણે આવું જ કહી શકીએ કે ગમે તે ક્રમમાં આપણે ગુણાકાર કરીએ પરંતુ આપણને જવાબ સરખો જ મળવાનો છે. ચલો એની નીચે આપણને એક આપેલું છે ઉદાહરણ 3 બરાબર. ઉદાહરણ 3નો જે કોષ્ટક જે ખાલી છે એ આપણે ગણવાનો છે બરાબર. એમાં શું કીધું છે? લંબાઈને પહોળાઈ આપી છે ને એના આધારે ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. લંબાઈ 3x છે, અહીંયા પહોળાઈ 5y છે, તો એનો ગુણાકાર થઈ ગયો 3 5 15 અને x અને y નો ગુણાકાર. ચલો એવી રીતે અહીંયા શું થઈ જશે? તો 9 અને 4નો ગુણાકાર 9y ગુણ્યા 4y નો વર્ગ બરાબર. અહીંયા શું થાય? 9 ગુણ્યા 4 અને y ગુણ્યા y નો વર્ગ બરાબર. તો 9 ચોક 36 અને y અહીંયા y અને અહીંયા y નો વર્ગ બરાબર. અહીંયા 2 અને આ y ની 1 એટલે કે કેટલી થઈ જાય? 3 ઘાત થઈ જાય. તો અહીંયા મળે આપણને 36y નો ઘન બરાબર. હવે એવી રીતે અહીંયા છે બીજામાં છે 4ab ગુણ્યા 5bc બરાબર. તો 4 અને 5નો ગુણાકાર 4 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c બરાબર. b ને b ને સાથે લખી દેવાના બરાબર. બરાબર 4 પંચા થઈ ગયા 20 a b નો વર્ગ c બરાબર. કેટલા મળ્યા? 4 પંચા 20 સોરી 4 પંચા 20 a b નો વર્ગ c બરાબર. 4 પંચા 20 a b નો વર્ગ c. ચલો હવે શું છે? અહીંયા શું થાય? 3 અને 2નો ગુણાકાર, તો શું થઈ જાય? 3 દુ 6 બરાબર. હવે l નો વર્ગ છે અને અહીંયા l છે બરાબર. અહીંયા 2 અને 1 એટલે કેટલા થઈ ગયા? l ની 3 ઘાત અને m અને આ m નો વર્ગ એટલે અહીંયા 2 ઘાત અને અહીંયા 1 એટલે કેટલી થઈ ગઈ? m ની 3 ઘાત બરાબર. તો આ થઈ ગયા આપણા 3 જવાબ. અને અહીંયા આપણો આ પ્રયત્ન કરવાના દાખલા પૂરા. હવે સ્વાધ્યાય 8.2 જોઈશું.